દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કોડીના પુવાડા ગામમાં એક વિવાદ થયો છે। આ વખતનો વિવાદ દેવગઢ બારિયા માટે અલગ છે, કારણ કે અહીંયા સરપંચના પતિ દ્વારા સ્થાનિક ગ્રામજનોને, તેમાં વૃદ્ધો પણ છે, વડીલો છે, તેમને રીતસર જાહેરમાં સટકાવવામાં આવે છે। વાત મૂળ એવી છે કે ગ્રામજનો જે છે એ સરપંચ પાસે કોઈ પણ કામ લઈને જાય છે ત્યારે તેમના પતિ એ કામમાં દખલગીરી કરે છે અને પતિ સીધી જ વાત કરે છે કે હું જેમ કહીશ એમ જ ગામમાં થશે। ગામની જે હાલત છે, ખખડધજ શૌચાલયો છે, નલ સે જલ યોજનામાં જે નળો ત્યાં પહોંચ્યા છે એ નળોમાં ફક્ત ચકલી લાગેલી છે, તેમાં પાણી નથી, સાથે જ ઉબડખાબડ રસ્તાઓ અને લોકોને જે પ્રકારની સવલતો મળવી જોઈએ, પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ, એ સુવિધાઓ મળી નથી। ત્યારે લોકો જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે સરપંચના પતિ મહોદય રાકેશભાઈએ એવું કહ્યું કે હું જેમ કહીશ તેમ જ પંચાયતમાં ચાલશે। તેઓ ઓન વિડીયો એવું કબૂલાત કરે છે કે આ તમામ કાગળો પર સહી પણ હું કરું છું અને હું ચલાવીશ એ જ રીતે પંચાયત ચાલશે। હાલાકી રાકેશભાઈ જે છે એ સરપંચ નથી, તેઓ ચૂંટાયેલા નથી, તેમના પત્ની લીલાબેન એ ચૂંટાયેલા છે અને તેઓ સરપંચ છે, પરંતુ સરપંચ એક તરફ રહે અને ગ્રામજનો સાથે સરપંચના પતિ મહોદય ખૂબ જ અલગ પ્રકારનું એક આકરા વલણ સાથે તેમને સટકાવતા હોવાના વિડીયો સામે આવ્યા છે। હવે આ વિડીયોને લઈ અને ખૂબ જ વિવાદ થયો છે। સ્થાનિક જે લોકો છે તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે રજૂઆત કરવાના છે, સાથે જ પોલીસમાં પણ ફરિયાદ કરવા માટેનું તેઓ કહી રહ્યા છે। હવે મુખ્ય વાત કરીએ તો એ તમામ ગામના જે રસ્તાઓ છે, ત્યાં એ ગામમાં જે સરકારી યોજનાઓ છે તે પરિપૂર્ણ થઈ નથી, તે જે પ્રકારે યોજનાઓની અમલવારી થવી જોઈએ એ અમલવારી પણ થઈ નથી। ત્યારે આ જ વાતને લઈ અને ગ્રામજનો રજૂઆત કરવા માટે જાય છે ત્યારે સરપંચના પતિ મહોદય એકદમ આકડા મૂળમાં ગામના જે વડીલો છે, ગામના જે લોકો છે તેમની સાથે બેજ કરી રહ્યા છે, તેમને સટકાવી રહ્યા છે, તેમની સાથે અલગ ભાષામાં વાત કરી રહ્યા છે અને હું જે પ્રમાણે કહીશ એ જ પ્રમાણે આ પંચાયતમાં ચાલશે। હવે કહેવાની વાત એવી છે કે ઘણી બધી જગ્યાઓ ઉપર મહિલાઓ ચૂંટાતી હોય છે, વહીવટ તેમના પતિ કરતા હોય છે, એ જ તમામ કારભાર સંભાળતા હોય છે, પરંતુ જે વાત કરી કે લોકો સાથે કેવા પ્રકારનું વર્તન હોવું જોઈએ એ ખરેખર ક્યાંક ને ક્યાંક રાકેશભાઈ ભૂલ્યા છે। સ્થાનિક જે અબુધ આદિવાસી તેમજ જે ગરીબ પ્રજા છે તેમના ઉપર હાવી થઈ અને ડિક્ટેટરશીપ એટલે કે તાનાશાહ જેવું વર્તન કરવું એ અયોગ્ય છે। આ બાબતે તાલુકા વિકાસ અધિકારી વહેલી તકે તપાસ કરી અને આમાં જે કંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થાય એ કરવાની ખૂબ જ જરૂર છે।